હું ગમે એ વિડીયો બનાવીને બતાવું ને કે જો અહીંયા આ રીતનું છે ને આમ છે ને, તો ત્યાંથી પાછા ઘણા એમ કે અમારે અહીંયા છે ને અહીંયા ત્યાંની જેવું જો આ છે ને ઓલું છે ને, એટલે એ તમારે મગજ હાંકવાનું જ નથી. આ જોઈ લો, મારે એકાઉન્ટ રીચ કેટલું છે, 22 મિલિયન છે. તમારે છે કંઈ કોઈને, એટલે હું તમને જે બતાવું ને એ જ તમારે જોવાનું. તમારે તમારું મગજ જ નથી હાંકવાનું. તમને કોણ કે તમારું મગજ હાંકવું? તમને હું જે બતાવું ને એ જ તમારે જોવાનું, બીજું તમારે કાંઈ જોવાનું જ નથી. હું તમને આ ગટરના ઢાંકણા, રોડ ને એ બધું જે બતાવું ને એ જ તમારે જોવાનું. તમારે બીજું કાંઈ જોવાનું જ નથી. તમને અહીંયા હું બતાવું, હજી મારે તમને ટ્રેક્ટર એ બતાવવાનું, અને અહીંયા હજી હું તમને કીડીને મકોડોને જે બતાવું ને તમારે એ જ જોવાનું છે. હું કાંઈ તમારે જોવાનું જ નથી. એટલે તમારે મને એમ તો કહેવાનું જ નહીં કે અહીંયા અમારે આમ છે ને તમારી જેવું છે ને ઓલું છે ને. મને એવું તો કોઈ કહેતા જ નહીં, કેમ કે તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે હું વિડીયો મૂકું ને તમારે જોવાનું છે. 22 મિલિયન રીચ છે મારા એકાઉન્ટની, એટલે તમારે તમારું મગજ એકય વાર હાંકવાનું જ નથી. હું તમને એમ કહું ને કે અહીંયા આમ, એટલે તમારે દાંત કાઢવાના ખાલી કે ભાઈ આ છે એમ. તમારે એમ મને કહેવાનું જ નથી કે અહીંયા છે અમારે ઓલું છે ને. તમારે ભલે ત્યાં બધું હોય, મેં બધું જોયું છે. મેં તમને કોઈ દી એમ કીધું કે મેં આ જોયું છે? તમારું મગજ હાવ એટલે હાવ બંધ કરજો, બરાબર? એટલે હવે એકય એમ ન કહેતા કે અમારે અહીંયા છે ને ઓલું છે ને. મારો ખોટો મગજ ખરાબ થાય છે આમ. ખાલી એક વિડીયો બનાવું ને એટલે 35 થી 40 હજાર રૂપિયા મને આપે છે. શેના? આ જે ઓલા સટ્ટા બજાર આવે ને ગેમના, આપણે અહીંયા બધા રમે છે ને ઓનલાઈન, એના. પણ એ વિડીયો હું નહીં બનાવું. આપણા ભારત દેશના યુવાનોને આપણે બરબાદ નથી કરવાના. એટલે હું આજે બતાવું ને એ જ તમારે જોવાનું છે. જો એ હું ચાલુ કરીને તો તમે ઘેરે ઘેરે પાછા મને આ ફોલો, તો મારા તરત ફોલોઅર્સ વધી જાય. જો એ હું ચાલુ કરીશ ને તો. પણ એ મારે ચાલુ નથી કરવાનું, કે એમાં મને પૈસા સારા મળે છે. મારે રોજ આવે છે ઈમેલ. એટલે તમે ધ્યાન રાખજો, ખોટું મારું મગજનો તમે કંઈ ખરાબ કર. કોઈક છોકરી હોય તો એના કેમ રાતોરાત તમે ફોલો કરી લો છો? એને તો રાતોરાત હજારોમાં ફોલો થઈ જાય છે. એ ખાલી આમ કરીને હા આમ કરે ને ત્યાં તમે એને તરત ફોલો કરવા મળો છો. એનું તમને બહુ ગમે છે, મારું એકનું જ તમને જોવું નથી ગમતું. એટલે તમે હાવ બંધ કરી દો મગજ હાંકવાનું, બરાબર? તમારે જિંદગીનો ધ્યેય એક જ હોવો પડે, હું જે બતાવું ને એ જ જોવાનું. એટલે હવે મને આગળ કોઈ એકય વાર એવું ન કહેતા કે અમારે આ છે, ત્યાં ભલે બધું હોય અહીંયા છે અમારે બતાવું છું ને તો એ જોવાનું, બરાબર?